સમાચાર વરસાદના પ્રાપ્ત થઈ રહ્યા છે। જાણકારી મળી રહી છે કે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી વરસાદની પધરામણી થઈ છે। રાજકોટમાં ફરી મેઘમહેરના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાની જાણકારી અત્યારે રાજકોટથી મળી રહી છે। તો સતત આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જ રહી છે। અલગ અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદને લઈને ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે પણ આગાહી છે। એવામાં રાજકોટ શહેરમાં વરસાદી માહોલ છવાયો હોવાની જાણકારી છે। આપને કહી દઈએ કે ફરી મેઘરાજાએ પધરામણી રાજકોટ શહેરમાં કરી છે અને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો હોવાની જાણકારી। વધુ જાણકારી આપી રહ્યા છે રાજકોટથી મારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો રાજકોટના કયા કયા વિસ્તારોમાં અત્યારે મેઘમહેર થઈ રહી છે? જે 150 ફૂટ રિંગ રોડ હોય, રાજકોટનો યુનિવર્સિટી વિસ્તાર હોય, કાલાવડ રોડ વિસ્તાર હોય, દરેક જગ્યાએ અત્યારે વરસાદ છે તે પડી રહ્યો છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના યુનિવર્સિટીના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી રાજકોટ છે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ છે તે પડી શકે છે અને તેની સીધી અસર છે તે જોવા મળી રહી છે। આજ સવારથી રાજકોટ શહેરમાં મેઘાડંબર જેવી સ્થિતિ છે તે જોવા મળી હતી અને તેની વચ્ચે અસહ્ય બફારો છે તેનો પણ લોકો અનુભવ કરી રહ્યા હતા અને અત્યારે જે પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાજકોટ શહેરની સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે। અત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જરૂરથી નીચાણવાળા વિસ્તારોમાં જો આ જ પ્રકારનો વરસાદ છે તે અડધોથી 1 કલાક સુધી રહ્યો તો નીચાણવાળા વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી શકે છે અને પાણી છે તે ભરાવાની શરૂઆત છે તે થઈ શકે છે। અત્યારે જે રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે ને અત્યારે હજુ પણ રાજકોટ શહેરમાં જો વાતાવરણની વાત કરવામાં આવે તો અસહ્ય જે બફારાની સાથે સાથે જે વાદળોથી જે આકાશ છે તે ઘેરાયેલું છે ત્યારે વધુ વરસાદ આવે તેવી પણ પૂરી શક્યતા છે તે અત્યારે જોવા મળી રહી છે। હાલમાં જે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને કારણે ધરતીપુત્રોને ભારે જે રાહત છે તે મળી છે કારણ કે સમયસર વાવણી છે તે પણ અત્યારે જોવા મળી છે। અત્યારે રાજકોટ શહેરમાં જે વરસાદ પડ્યો છે તેને કારણે જરૂરથી વાતાવરણમાં એક ઠંડક છે તે જોવા મળી છે ને જે છેલ્લા ઘણા સમયથી લોકો અસહ્ય બફારાથી જે મુશ્કેલી જો લોકોને પડી રહી હતી તેમાં પણ જરૂરથી રાહત છે તે મળી છે। વાતાવરણને જોતા આજ સાંજ સુધી આ જ પ્રકારનો વરસાદ રહે તેવી પૂરી શક્યતા છે ને હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે જેને તેને જોતા તંત્ર છે તે પણ એલર્ટ મોડ પર છે। રાજકોટ શહેરમાં એક એનડીઆરએફની ટીમ છે તે પણ ડેપ્યુટ કરવામાં આવી છે જેથી કરીને સૌરાષ્ટ્રમાં કોઈ જો વધારે વરસાદ પડે તો તુરંત રાહત અને બચાવ કામગીરી છે તે કરી શકાય। પરંતુ અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે, મન મૂકીને મેઘરાજા વરસી રહ્યો છે તેને કારણે લોકોમાં એક ખુશી છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર મોહિત તમામ જાણકારી બદલ। તો રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદના સમાચાર, ભારે પવન સાથે ફરી મેઘરાજાએ કરી પધરામણી।